એચએમ કિચનમાં આજે આપણે બનાવીશું કોલ્લડ પીઝા. તો કઈ રીતે બને છે તેની માટે જોઈ લઈએ વિડીયો. મિત્રો, પૂરેપૂરો વિડીયો જોશો તો તમને રસોઈમાં કોઈ તકલીફ નહીં થાય. આ રીતે મેં પીઝા બન લીધું છે અને પીઝા બનને મેં સ્ક્વેરમાં કટ કરી લીધું છે. આવી રીતે નાના નાના ક્યુબ બનાવી લીધા છે અને તેને કટ કરીને રેડી રાખ્યા છે. ત્યારબાદ એક પેનની અંદર 1 થી 1.5 ચમચી જેટલું મેં અહીં ઘી લીધું છે. તમે ઘીની જગ્યાએ બટર પણ યુઝ કરી શકો છો. ઘીની અંદરથી જ બટર બને છે, તો તમારી પાસે બટર ના હોય તો તમે ઘીનો પણ યુઝ કરી શકો છો. તો હવે થોડું બટર ગરમ થાય ત્યારબાદ તેની અંદર મેં અહીં પહેલેથી જ કેપ્સિકમ, ટમેટાં અને ડુંગળીને સમારી અને રાખ્યા છે, તો તેને આપણે એડ કરી દઈશું. અહીં મિત્રો ખાસ ટમેટામાંથી બિયાને દૂર કરી લેવાના છે અને ત્યારબાદ તેને કટ કરવાના છે. તો મેં આ રીતે કટ કરેલા છે તેને મેં અત્યારે કઢાઈમાં એડ કરી દીધા છે. ત્યારબાદ તેને ચમચાની મદદથી મિક્સ કરશું અને થોડા સાતળશું. થોડા સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે જે પીઝામાં સોસ, ચટણી લગાવતા હોય છે તે જ અહીં એડ કરી અને મિશ્રણ બનાવવાનું છે. તો હવે તેની અંદર ટોમેટો કેચઅપ 2 થી 3 ચમચી જેટલો એડ કરીશું અને તેની સાથે સાથે પીઝા પાસ્તા સોસ આવે છે, જે પીઝા ટોપિંગનો સોસ તૈયાર જ આવે છે રેડીમેડ, તેની 2 ચમચી એડ કરી છે અને ત્યારબાદ શેઝવાન ચટણી સોસ આવે છે તેની 1 ચમચી એડ કરી છે. હવે આ બધું જ મિક્સ કરી લેવાનું. થોડું મિક્સ કરી લેશું જેથી આપણે જે સોસ એડ કર્યા છે તે થોડા એક સરખા થઈ જાય. અને હવે સાથે મેયોનીઝની 2 ચમચી એડ કરવાની છે. મેયોનીઝ તમે અહીં લેવા માંગતા હોય તો તમારે લેવાનું, પણ બજારમાં મેયોનીઝ સાથે જ મળે છે, જેથી કરીને મેં 2 થી 3 ચમચી મેયોનીઝ એડ કર્યું છે. મેયોનીઝ તમે સ્કીપ પણ કરી શકો છો. મેયોનીઝની જગ્યાએ તમારે ચીઝનું પ્રમાણ વધારી દેવાનું જો મેયોનીઝ ના લેવું હોય તો અહીં મેં 2 ચમચી જેટલું મેયોનીઝ લીધું છે અને આ બધા મિશ્રણને સરસ મિક્સ કરી લઈએ. અને થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે કટ કરીને બનના ક્યુબ કર્યા છે તેને એડ કરી દઈશું. તો આ રીતે હું ક્યુબને પણ એડ કરી દઉં છું અને ફરી તેને આપણે ચમચાની મદદથી સરસ મિક્સ કરી લઈશું. મિત્રો, એકદમ સરળ અને ફટાફટ બની જાય છે. જે આપણને બજારમાં 180 રૂપિયાનો એક કોલ્લડ મળે છે, જે આપણે ઘરે ખૂબ જ સસ્તામાં બનાવી શકીએ છીએ. અને તે પણ તમે વિધાઉટ ઓવન બનાવવાના છીએ, એટલે જેના ઘરે ઓવન નથી તે પણ બનાવી શકશે. તો મારી પાસે આ ચિનાઈ માટીના આ રીતના કુલ્લડ હતા, તો તેની અંદર મેં 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ ભરીશું. વચ્ચે આપણે મોઝરેલા ચીઝ એડ કરી અને ફરીથી સ્ટફિંગ જે બનાવ્યું છે તેને એડ કરી દઈશું. તે રીતે પૂરેપૂરો આખો આ ગ્લાસ ભરી લેશું અને ભર્યા બાદ તેને ફરીથી ઉપર મોઝરેલા ચીઝથી કવર કરી દઈશું. જો મોઝરેલા ચીઝ તમારે એડ ના કરવું હોય તો ચીઝની સ્લાઇસ આવે છે તે પણ મૂકી દેશો તો પણ ચાલશે. આ રીતે ચીઝ એડ કરી દેવાનું અને વધારે તમારે ચીઝ જોતું હોય તો તમારે 2 મેં જે થર કર્યા છે વચ્ચે ચીઝ એડ કર્યું છે, તમારે 3 કરવાના. આ રીતે 3 થર કરો તો થોડું વધારે ચીઝી બનશે. અને હવે આપણે ડેકોરેટ માટે જે વેજીટેબલ યુઝ કર્યા છે તેને જ લઈ અને આ રીતે ચીઝની ઉપર રાખી દઈશું. કેપ્સિકમ છે, ડુંગળી છે, ટમાટર છે, તેને આ રીતે ડેકોરેટ કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે 2 કોલ્લડ તૈયાર થઈ ગયા છે. હજી થોડું સ્ટફિંગ વધ્યું છે
તો આપણે ત્રીજું કુલ્લડ પણ તૈયાર કરી લઈએ અને તેને પણ આ જ રીતે 2 થી 3 ચમચી સ્ટફિંગ પહેલાં મૂકીશું. ત્યારબાદ વચ્ચે ચીઝ એડ કરીશું. તે પણ હું તમને બતાવ્યું જ છું. એકદમ ઇઝી અને ફટાફટ બની જાય છે મિત્રો. તમારે વધારે કોઈ માથાકૂટ કરવી નથી પડતી અને ઘરનું પ્યોર ચોખ્ખું તમે જમી પણ શકશો. આ રીતે વચ્ચે ચીઝ એડ કર્યા બાદ ફરીથી 2 થી 3 ચમચી સ્ટફિંગ એડ કરીશું અને આગળ જે પ્રોસેસ કરી હતી તે જ રીતે ફરીથી ચીઝને ઉપર આપણે રાખીશું. મિત્રો, તમે અત્યાર સુધી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દીધી હશે. જો ન કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો, જેથી મને પણ મોટિવેશન મળશે અને હું તમારી સુધી આવા નવા જ આઈડિયા લઈ અને નવી રેસીપી પહોંચાડતી રહીશ. તો ફરીથી આ રીતે ચીઝ એડ કરી દીધું, તેની ઉપર વેજીટેબલ મૂકી દઈશું. તો આ રીતે 3 કુલ્લડ તૈયાર થઈ ગયા છે મિત્રો. હવે જ્યાં સુધી મેં કુલ્લડને તૈયાર કર્યા ભરીને, ત્યાં સુધી મેં ગેસ ઉપર એક વાસણમાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું. હવે આ જ ગ્લાસની ઉપર પીઝા ટોપિંગ પણ એડ કરી દઈએ અને ઓરેગાનો બંનેને એડ કરી દઈશું. આમાં તમે ઘરે બનાવતા હોય તો કોઈ પણ મસાલા છે તે વધારે ઓછા કરી શકો છો. અહીં તમે પેપ્રિકા પણ એડ કરી શકો છો, જે મેં પેપ્રિકા એડ નથી કરી. તો આ રીતે વાસણમાં તમે જોઈ શકો છો કે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આ પાણીની અંદર જ 3 ગ્લાસને મૂકી દઈશું આપણે. આ રીતે 3 ગ્લાસને મૂકી દેવાના અને ત્યારબાદ આપણે ફાસ્ટ ગેસ ઉપર તેને ફક્ત 4 જ મિનિટ રહેવા દેવાના છે. તેને કવર કરી અને 4 મિનિટ રહેવા દેશું. 4 મિનિટમાં તમે જોઈ શકશો કે એકદમ સરસ ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને એકદમ સરસ બજાર જેવા તૈયાર થઈ ગયા છે. માઇક્રોવેવમાં પણ તમારે આને મૂકવું હોય તો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તમે માઇક્રોવેવમાં પણ મૂકી શકો છો. પણ આ રીતે તમને બનાવી અને દેવાથી કે જેના ઘરે માઇક્રોવેવ નહીં હોય તે પણ કુલ્લડ પીઝા બનાવી શકશે અને કુલ્લડ પીઝાની મજા માણી શકશે. તો તમે જોઈ શકો છો કે હું તમને ફોકની મદદથી બતાવું છું લઈને, તો એકદમ ચીઝ મેલ્ટ થયું છે અને એકદમ બજાર જેવો જ દેખાવ આવ્યો છે અને બજાર કરતાં પણ વધારે સ્વાદિષ્ટ તૈયાર થયા છે. તો મિત્રો, તમે પણ આ રીતે કુલ્લડ પીઝા બનાવો અને તમારે કેવા બન્યા છે તેનું કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો. ફરી HM કિચનમાં નવા આઈડિયા સાથે આપણે મળીશું. થેન્ક યુ.